હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 11માં આગળની થિયરીની થોડીક વાત કરીએ તો પ્રશ્ન લઉં છું, એસ્ટરીકરણ એટલે શું, સમજાવો. મિત્રો, એસ્ટર બનાવવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ અથવા અંગ્રેજીમાં એસ્ટરીફિકેશન કહેવાય. એસ્ટરનું સૂત્ર આપણને ખબર છે, RCOO. એટલે COO આવવું જોઈએ તો એસ્ટર થાય. તો એસ્ટર છે એ ખાસ કરીને આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાંથી ક્રિએટ કરવામાં આવે છે કે બનાવવામાં આવે છે. આલ્કોહોલ અને ફિનોલની કે આલ્કોહોલ લેવાનો અથવા ફિનોલ લેવાનો, એની કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH, એસિડ ક્લોરાઇડ એટલે RCOCl અથવા એસેટિક એનહાઇડ્રાઇડ એટલે RCO2O, આ એસિડ એનહાઇડ્રાઇડ. RCOOH કાર્બોક્સિલિક એસિડ, RCOCl એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ RCO2O. આરને બદલે તમે મિથાઇલ ઇથર ગમે તે લઈ શકશો. એમની સાથે આલ્કોહોલ અને ફિનોલની જો આમની ત્રણમાંથી ગમે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતા સંયોજનો છે એસ્ટર વર્ગના બને, એને આ જે પ્રક્રિયા છે એને એસ્ટરીકરણ કહેવાય. હવે ત્રણેયની અલગ અલગ પ્રક્રિયા આપી દઈએ. પેલું છે આલ્કોહોલ અને ફિનોલની એસિડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ લઉં અથવા ફિનોલ લઉં, ફિનોલ હોય તો AROH, એની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરાવું. એસિડિક એટલે કે HCl કે H2SO4 ની હાજરીમાં જો પ્રક્રિયા લેવામાં આવે, ખાસ કરીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો એસ્ટર બને છે. કેવી રીતે એસ્ટર બન્યો એ જુઓ. RCOOR આ તો હતું જ ARO. અહીંથી H નીકળી ગયો છે, આમાંથી OH નીકળી ગયો છે, એટલે બની ગયો એસ્ટર. જો ઇથેનોલ અને એસેટિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે ઇથાઇલ ઇથેનોઇડ પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે. પ્રક્રિયા પ્રતિવર્તી છે. પાણી બનવાની સાથે દૂર કરવું જોઈએ, નહીંતર વળી પાછું પાણી ઉમેરાય અને પાછા આલ્કોહોલ અને એસિડ પ્રાપ્ત કરી નાખે. અહીંયા જે એસ્ટર બને છે RCOOR, એને આપણે ROCOR તરીકે પણ લખેલ છે. હવે બીજું છે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ અને ફિનોલ એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. એનહાઇડ્રાઇડનું સૂત્ર તમને હમણાં જ કીધું હતું, RCO2O. આ R થી અલગ પાડવા માટે આને હું ડેશ તરીકે દર્શાવું, એટલે નિપજ બની ગઈ RO, પછી આનો COR અને કાર્બોક્સિલિક એસિડ છૂટો થશે. ફિનોલની જો એસેટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરવામાં આવે, પ્રતિવર્તી પ્રક્રિયા લેજો, તો ફિનાઇલ અને ઇથેનોઇટ અને ઇથેનોઇક એસિડ છૂટો થશે. એમના પછી લઈએ આલ્કોહોલ અને ફિનોલની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. આગળનાની જેમ જ આલ્કોહોલ અને ફિનોલનું સૂત્ર છે, કોની હાજરીમાં? બેઝની હાજરીમાં કરવી પડે. બેઝ તરીકે પેરિડીન લેવાનો છે. નિપજ બનાવશે, એસ્ટર વર્ગના સંયોજનો ક્રિએટ કરશે, RO અને COR અથવા ફિનાઇલ AR પણ ચાલે. એમના પછી એક લાસ્ટની જે રિએક્શન આપી છે એ ચેક કરી લઈએ. એસિટિલેશન અગત્યનું છે, યાદ કરીશું. એસિટિલેશન પણ એક ટાઈપનું એસ્ટરીફિકેશન જ છે. એમાં શું થાય છે? OH સમૂહનું COCH3 ની અંદર કન્વર્ટ થાય છે. OH નું OCOCH3 માં રૂપાંતરણ થાય, એસિટિલેશન. એસિટિલેશન એ આલ્કોહોલ અને ફિનોલમાં એસિટાઇલ સમૂહ દાખલ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. આલ્કોહોલ અને ફિનોલ જે હોય એમાં OH સમૂહ હોય, એમાં COCH3 સમૂહ, જેને એસિટાઇલ સમૂહ કહેવાય, દાખલ કરવામાં આવે.
આ સેલિસિલિક એસિડ છે. સેલિસિલિક એસિડ છે એમાંથી જો એનું એસિડિફિકેશન કરવામાં આવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો એસ્પિરિન નિપજ આપણને પ્રાપ્ત થાય. એ જ નીકળી જશે ને એની આગળ COCH3 ઉમેરાઈ જશે. તો આ જે સંયોજન બન્યું છે એસ્ટર એ એસ્પિરિન છે. અહીંયા જે OH હતો ત્યાં બની ગયો OCOCH3 એસ્પિરિન. એસ્પિરિનનો ઉપયોગ થાય છે ક્યાં? વેદનારક તરીકે, પછી સોજો ઉતારનાર તરીકે, તાપ શામક તરીકે પણ અગત્યનું એક ઔષધ છે. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા, પછી લ્યુકાસ કસોટી, PX3 સાથેની પ્રક્રિયા અને નિર્જલીકરણની પ્રક્રિયા. હવે આ દરેક પ્રક્રિયામાં આલ્કોહોલની અંદર જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે ને ક્રેક થાય છે. ફિનોલમાં કાર્બન અને O વચ્ચેનો બંધ છે એ Zn માત્ર ઝીંક વડે ગરમ કરો ને એની સાથે તો તૂટે છે. હવે દરેકની પ્રક્રિયા લઈએ. HX સાથેની પ્રક્રિયા. HX એટલે હાઇડ્રોજન હેલાઇડ. આલ્કોહોલની HX સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી RH બને છે. OH નું વિસ્થાપન થાય છે અને X છે એ જોડાઈ જાય છે. આ પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. કાં SN1 હોય અથવા SN2 હોય. કયો આલ્કોહોલ લીધો એના ઉપર આધારિત છે. HX સાથેની પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ટર્શિયરી ઝડપી આપે, સેકન્ડરી ધીમી, પ્રાઇમરી સાવ ધીમી. આલ્કોહોલ અને બીજું જુઓ, HBr સાથે કેટલા ટકા HBr? 48% HBr સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ઉકાળીએ એને તો આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે. ત્યારબાદ આવશે HCl સાથેની પ્રક્રિયા, જેને લ્યુકાસ કસોટી કહેવાય અથવા આલ્કોહોલની પરખ કસોટી પણ કહેવાય. આલ્કોહોલની પરખ ટેસ્ટની અંદર શું કરવાનું છે? આલ્કોહોલનો નમૂનો લેવાનો. આ નમૂનાને એટલે ખબર નથી કયું આલ્કોહોલ છે, પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શિયરી છે, એને લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની. લ્યુકાસ પ્રક્રિયક તરીકે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ZnCl2 વાપરવાનો. આલ્કોહોલનો નમૂનો લીધો, બરાબર, એમાં શું એડ કરું? લ્યુકાસ પ્રક્રિયક એડ કરું. હવે શું થાય છે જોવાનું. તો પ્રક્રિયા થઈ, OH છે ને એ નીકળી જશે ને એની આગળ Cl લાગી જશે. આલ્કોહોલમાં જે OH હતો એને બદલે Cl લાગી ગયો, આલ્કાઇલ હેલાઇડ બનશે. એટલે અમુક સમય થશે એટલે તરત જ આની અંદર ધૂંધળુંપણું જોવા મળશે, એટલે અમિશ્રિત થાય છે. આલ્કોહોલ તમે એડ કર્યો તો એ પણ લ્યુકાસની અંદર ઓગળી જશે અને એમાંથી જે આલ્કાઇલ હેલાઇડ બને ને એ અમિશ્રિત બને છે. એટલે તરત જ આ દ્રાવણ છે ને આમ ધૂંધળું બની જશે. તૃતીયક આલ્કોહોલ સંયોજનો છે એ ઇઝીલી એકદમ ઝડપી પ્રક્રિયા આપે, એ સરળતાથી હેલાઇડ આપે અને ધૂંધળાપણું તરત જ બનાવી નાખે, અલગ અલગ સ્તર રચી દે છે. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો થોડીક ધીમે ધીમે પ્રક્રિયા કરે છે લ્યુકાસ સાથે, એટલે અમુક સમય પછી ધૂંધળાપણું કરે છે અને એના પછી અલગ સ્તર રહે છે. પ્રાઇમરી આલ્કોહોલ છે લ્યુકાસ સાથે રિએક્શન કરતો નથી, એટલે હેલાઇડ બનતો નથી, તેથી લાંબા સમય સુધી ધૂંધળાપણું બનતું નથી. એટલે કહી શકાય કે ભાઈ આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે ટર્શિયરી, સેકન્ડરી અને પ્રાઇમરી. આલ્કોહોલ વત્તા લ્યુકાસ પ્રક્રિયક શું છે? લ્યુકાસ પ્રક્રિયક HCl અને ZnCl2 નું મિશ્રણ છે. તરત જ ધૂંધળાપણું અને સ્તર બનાવે તો ટર્શિયરી હોય, થોડાક સમય પછી બનાવે તો સેકન્ડરી, કાંઈ ના થાય તો પ્રાઇમરી આલ્કોહોલ હોય. એટલે આ રીતે આલ્કોહોલની આપણે પરખ કરી શકીએ છીએ. હવે આવે છે આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથે થતી પ્રક્રિયા. આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ તરીકે PX3 લઈ શકાય, PCl5 પણ લઈ શકાય. કેવી રીતે બનાવે? ફોસ્ફરસની હેલોજન સાથે પ્રક્રિયા કરાવો એટલે ફોસ્ફરસનો હેલાઇડ આપે. એમાં શું થાય છે? CO બંધ જે આલ્કોહોલનું તૂટી અને RX બંધનું નિર્માણ થાય, એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ROH લાલ ફોસ્ફરસ અને હેલોજન, એમાંથી બનાવશે PX3 કે PCl5, નિપજ બનશે આલ્કાઇલ હેલાઇડ. જો PCl5 ઉમેરવામાં આવે તો RCl તો બનશે જ, OH કાઢીને Cl, POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનશે.
PX3 ઉમેરવામાં આવે તો 3 મોલ જોશે, સાથે H3PO3 ઓર્થો ફોસ્ફરસ એસિડ નામ છે, H3PO3 ઓર્થો ફોસ્ફરસ એસિડ એ છૂટો થશે. એટલે જ્યારે જ્યારે PX3ની સાથે તમે પ્રક્રિયા લો એટલે પ્રક્રિયકના 3 મોલ મળશે, સામે નિપજના 3 મોલ આવે, ખાસ યાદ રાખીશું. એમના પછી છે આલ્કોહોલનું નિર્જલીકરણની પ્રક્રિયા. આલ્કોહોલની અંદર CO બંધ અને બીટા કાર્બન ઉપરનો CH બંધ તૂટી અને આલ્કિલ સંયોજન બને છે, જેને આલ્કોહોલની નિર્જલીકરણ અથવા બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. આલ્કોહોલ સંયોજનો છે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ ઇઝીલી પ્રોટોન આપી શકે છે એવા, અથવા નિર્જળ ZnCl2 અથવા એલ્યુમિના Al2O3 એલ્યુમિના એટલે ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ કરી અને આલ્કિન સંયોજનો પ્રાપ્ત થાય, પાણીનો અણુ દૂર થાય છે. CO બંધ છે તૂટે છે, આલ્ફા કાર્બન ઉપરનો OH નીકળી જશે, પડોશી બીટા કાર્બન ઉપરનો H નીકળી જશે, એટલે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ તૈયાર થશે. એ બીટા વિલોપન. નિર્જલીકરણની પ્રક્રિયાનો સરળતાનો ક્રમ તૃતીયક સાથે ઇઝીલી થાય, પ્રાઇમરી સાથે ધીમો છે. આથી પ્રાથમિકની સાપેક્ષમાં દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ મંદ પરિસ્થિતિમાં થાય. એટલે પ્રાથમિક આલ્કોહોલને ઊંચા તાપમાનની જરૂર પડે જો નિર્જલીકરણ કરાવવા માટે. ઇથેનોલમાં અહીંથી OH નીકળશે, અહીંથી H નીકળશે. આ કાં તો કે પ્રાઇમરી આલ્કોહોલ છે, આ સેકન્ડરી છે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. અહીંથી OH નીકળશે, અહીંથી H નીકળશે, એટલે બે બીટા કાર્બન છે, એટલે બેમાંથી ગમે બાજુથી H નીકળી શકે અને પ્રોપિન બનાવશે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જોઈતો 443 ડિગ્રી, આમાં 85% H3PO4 વાપરો તોય હાલે 440. પ્રાથમિકની થોડીક મુશ્કેલ છે, સેકન્ડરીની થોડીક ઝડપી છે, ટર્શિયરીની એના કરતાં ઝડપી હશે. જો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, એમાં માત્ર 20% H3PO4 જોઈએ અને 358 કેલ્વિન ટેમ્પરેચર જોઈએ, તો નિપજ તરીકે 2મિથાઇલ પ્રોપિન મળે. આલ્કોહોલના નિર્જલીકરણની પ્રક્રિયા છે કાર્બોકેટાઇન બનીને 3 તબક્કામાં થાય છે. પ્રક્રિયાનો નિર્જલીકરણનો સરળતાનો ક્રમ પણ અહીંયા તૃતીયક વાળો છે, ઝડપી વાળો. એના પછી યોગ્ય ઉદાહરણથી આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા સમજાવો. નિર્જલીકરણ એટલે પાણી દૂર થવું. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 અથવા H3PO4 એવા પ્રોટિક એસિડ અથવા ZnCl2 અથવા એલ્યુમિનાની હાજરીમાં થાય છે. આગળ કીધું એ મને આલ્કિન મળે. ઇથેનોલની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇથિન મળે. જો આ બધું જોઈશે. ઇથેનોલનું નિર્જલીકરણ 3 તબક્કામાં થાય અને બીટા વિલોપનની ક્રિયાવિધિ જુઓ. ક્રિયાવિધિ પાકી કરવાની નથી. પહેલા શું થાય છે કે આ આલ્કોહોલનો જે એસિડનો પ્રોટોન છે ને એ આના ઉપર એટેક કરશે, એટલે પ્રોટોન અટેડ આલ્કોહોલ આપશે, ક્યાંય ઓક્સિજન ઉપર એટેક કરશે, જોડાઈ જશે, એટલે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન નિપજ બનશે. આ MCQમાં પૂછી શકાય કે આલ્કોહોલના નિર્જલીકરણની પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રોટોન સાથેની પ્રક્રિયાથી શું મળે? ઇથાઇલ અથવા આલ્કાઇલ ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે. બીજા તબક્કાની અંદર આ જે CO બંધ છે એ ક્રેક થાય છે, એટલે પાણી જો નીકળી જશે અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જાય, એટલે બીજા તબક્કામાં કાર્બોકેટાયન બને. આ પ્રક્રિયા ધીમી છે. જે પ્રક્રિયા ધીમી હોય વેગ નિર્ણાયક તબક્કો થાય, એટલે આ વેગ નિર્ણાયક થાય. ત્રીજા તબક્કાની અંદર કાર્બોકેટાયનમાંથી બીટા પ્રોટોનનું વિલોપન થાય છે. બીટા કાર્બન ઉપર જે પ્રોટોન છે એ નીકળી જશે, એટલે એ પાછો એસિડમાં જોઈન્ટ થઈ જશે, એટલે નિપજ તરીકે ઇથિન પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આલ્કોહોલનું ઓક્સિડેશન ચર્ચા કરો. અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો. આ ઓક્સિડેશનમાં ઓક્સિજન છે એ ઉમેરાશે. આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તેમાં OH અને CH બંધ છે ક્રેક થાય છે. OH બંધ અને CH બંધ છે તૂટે છે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે એ નિર્માણ થાય છે. એનો મતલબ કે કાર્બોનિલ સંયોજનો બને. આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવો એટલે કાર્બોનિલ બંધ બને.
OH બંધાય તૂટે અને CH બંધાય તૂટે, એટલે CO છે ભેગો થાય ને કાર્બોનિલ પ્રાપ્ત થશે, જેને વિહાઇડ્રોજનીકરણ કહેવાય. હાઇડ્રોજન દૂર થાય છે ને. વિહાઇડ્રોજનીકરણ એટલે શું? આ પ્રક્રિયામાં CH અને OH બંધ તૂટી હાઇડ્રોજન ગેસ છે એ મુક્ત થાય છે, તેથી આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ કહી શકાય. હવે આલ્કોહોલના ઓક્સિડેશનથી મળતી નિપજનો આધાર કયો પ્રક્રિયક લીધો છે એ અને કયા ટાઈપનો આલ્કોહોલ લીધો છે એ બે બાબત ઉપર છે. આલ્કોહોલના ઓક્સિડેશનને કારણે મળતી નિપજનો આધાર બે બાબત ઉપર. કઈ બે? કયો પ્રક્રિયક લીધો છે એ, અને સેકન્ડ થિંગ કયા ટાઈપનો આલ્કોહોલ લીધો છે. ફરીથી અહીંયા હજી એકવાર રિપીટ કરું. આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ત્યારે શું થાય છે? આલ્કોહોલનો CH બંધ તૂટશે અને OH બંધાઈ તૂટશે, એટલે C અને O વચ્ચે કાર્બોનિલનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ગેસ છે એ રિમૂવ થાય છે, મુક્ત થાય છે, એટલે આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ કહી શકાય. આલ્કોહોલના ઓક્સિડેશનથી કઈ નિપજ મળશે એનો આધાર બે બાબત ઉપર. એક તો કયો પ્રક્રિયક છે એ, અને બીજી એક કયા ટાઈપનો આલ્કોહોલ લીધેલો છે એ. પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ત્યારે શું થાય છે? પ્રાથમિક આલ્કોહોલ તરીકે હું ધારો કે RCH2OH લઉં. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે પ્રથમ તબક્કેમાં આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. H નીકળી ગયો, અહીંથી H નીકળી ગયો એટલે RCHO બન્યો આલ્ડીહાઇડ. વળી પાછું એનું ઓક્સિડેશન થાય એટલે અહીંથી ક્રેક થઈ અને વચ્ચે OA ઉમેરાઈ જશે, એટલે કાર્બોક્સિલિક એસિડ મળે. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે, RCH2OH માંથી. પ્રક્રિયા કોણ જોઈશે? જો પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 જેવો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. હવે પ્રાથમિક આલ્કોહોલમાંથી જો આલ્ડીહાઇડ સંયોજનો આપણે બનાવવા હોય, ધારો કે મારે કાર્બો એસિડ નથી જોતો, આલ્ડીહાઇડ જ જોઈએ છે, તો નિર્બળ ઓક્સિડેશન કરતા લેવા પડે. નિર્જળ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે CrO3 થાય. દ્રાવક વાપરશું CH2Cl2, એ નિર્જળ દ્રાવક છે, એમાં CrO3 ઓગાળી નાખશું. પછી એની સાથે પ્રાથમિક આલ્કલની રિએક્શન કરાવેલા ઓક્સિડેશનથી માત્ર આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનમાંથી ઓક્સિડેશન કરી આલ્ડીહાઇડ સંયોજનો સારી નિપજ જો બનાવી હોય, CrO3 વાળું તો ચાલે જ. કયું? CrO3 ઇન CH2Cl2, તો આલ્ડીહાઇડ મળે. પણ હજી સારી નિપજ બનાવી હોય તો આપણે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેને PCC કહેવાય, એ એક સારો એવો ઉત્તમ પ્રક્રિયક છે. PCC છે એ શું છે? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે. તે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પિરિડિન અને HCl આ ત્રણેયનું મિશ્રણ છે PCC. PCC શેનું સંકીર્ણ છે? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, પિરિડિન અને HCl નું મિશ્રણ છે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પ્રાથમિક આલ્કોહોલ છે એમાંથી બનશે આલ્ડીહાઇડ. અહીંયા જે ડબલ બોન્ડની હોય તેમનામ જ રહેશે, જો એમાં કાંઈ રિએક્શન કાંઈ કરવાનું રહેતું નથી. એટલે આના ઉપરથી એક વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જો તમે KMnO4 વડે કરો તો પહેલાં આલ્ડીહાઇડ બને, એમાંથી તરત જ કાર્બોક્સિલિક એસિડ બને. હવે જો CrO3 ઇન CH2Cl2 વાપરો તો માત્ર RCHO આલ્ડીહાઇડ મળે. આમાં CrO3 એની કમ્પેરિઝનમાં સારું એવું નિપજ જો જોતી હોય તો PCC વાપરવો પડે. PCC શું છે? CrO3, પિરિડિન અને HCl નું મિશ્રણ છે. તો નિપજ તરીકે આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે અથવા આલ્ડીહાઇડ મળે. એટલે પ્રથમ તબક્કે તો આલ્ડીહાઇડ જ મળે, પછી આગળ ઓક્સિડેશન જો પ્રબળ હોય ને KMnO4 જેવા તો કાર્બો એસિડમાં કન્વર્ટ થાય. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન CrO3 વડે જો કરવામાં આવે તો કીટોન સંયોજનો પ્રાપ્ત થાય. OH બંધ તૂટશે, CH બંધ તૂટશે, તો કીટોન મળે.
પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન થાય તો કાર્બન પરમાણુની સંખ્યા બદલાતી નથી. જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન રહેશે કીટોન બને ત્યારે. તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપતા નથી. તૃતીયક આલ્કોહોલની પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઊંચા તાપમાને પ્રબળ પરિસ્થિતિમાં અલગ અલગ સીસી બંધ તૂટે છે. એટલે ઓછા કાર્બન પરમાણુ ધરાવતો હાઇડ્રોક્લોરિક એસિડનું ઓછા પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. શું કામ? ગમે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખો, ઊંચું તાપમાન રાખો, પ્રબળ ઓક્સિડેશન કરતા રાખો, તો એ સી બંધ છે ને વચ્ચેના બંધ તૂટી અને પછી એનું જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. આલ્કોહોલ સંયોજનોની 573 કેલ્વિન તાપમાને કોપર સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે તો આલ્ડીહાઇડ નિપજ બને છે. દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે. મિત્રો, અહીંયા તૃતીયક આલ્કોહોલ સાથે રિએક્શન થાય. જો એટલે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ જો કરાવવું હોય, બરાબર ને, તો કોપર લેવો પડે. ઓલા બેમાં શું થતું હતું? હાઇડ્રોજન દૂર થાય છે, ઓક્સિડેશન થાય છે, બરાબર ને, પ્રાઇમરી સેકન્ડરીમાં. ટર્શિયરીમાં ઓક્સિડેશન ને બદલે નિર્જલીકરણ થઈ અને અનુવર્તી આલ્કીન નિપજ મળે. 573 કેલ્વિન અને કોપરની હાજરીમાં. એના પછી દારૂનો વ્યસની ક્યારેક વિકૃત આલ્કોહોલ પી લે ત્યારે થતી અસર અને ઉપાય સમજાવો. મિથેનોલ છે CH3OH, દારૂ તે ઇથેનોલ છે. મિથેનોલ અને ઇથેનોલનું જૈવિક ઓક્સિડેશન થઈ અનુવર્તી આલ્ડીહાઇડ અને ત્યારબાદ એસિડમાં કન્વર્ટ થાય છે. વિકૃત આલ્કોહોલ તે મિથેનોલ મિશ્રિત ઇથેનોલ છે. વિકૃત આલ્કોહોલ એટલે કેવો? એમાં ઇથેનોલ જેટલે દારૂ છે, એમાં થોડોક મિથેનોલ જો નાખી દેવામાં આવે એટલે વિકૃત આલ્કોહોલ થાય. દારૂનો વ્યસની જો આવું આલ્કોહોલ પી લે તો સૌપ્રથમ મિથેનોલનું ઓક્સિડેશન મિથેનાલમાં થાય, પછી મિથેનોઇક એસિડમાં થાય. તો આ મિથેનોઇક એસિડ છે ને એને કારણે વ્યસન જે કરતો હોય ને એને અંધાપો આવી જાય અને મૃત્યુ પણ થાય. સારવાર: મિથેનોલ પીવાથી ઉદ્ભવતી વિષાણુ અસરથી પીડાતા વ્યસનીને સારવારમાં આંતઃશિરા વડે મંદ ઇથેનોલ આપવામાં આવે છે. ટૂંકમાં એને ઇથેનોલ છે ને પાસ કરવો પડે એના બોડીની અંદર. HCHOનું એસિડમાં ઓક્સિડેશન આલ્ડીહાઇડ HCHO એટલે મિથેનાલ જે બન્યું હોય ને એનું એસિડમાં ઓક્સિડેશન જે ઉત્સેચકથી થાય તે ઉત્સેચક છે એ પાણીને ગ્રહણ કરી લે છે અને કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટેનો સમય આપી દે છે અને વ્યસનને આપણે બચાવી શકાય છે. બહુ વધારે કાંઈ લેતા નથી. એના પછી એક પ્રશ્ન લઉં. નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનો જ્યારે HCl, ZnCl2, HBr અને SOCl2 સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ કઈ નિપજ મળી શકે? પેલું છે બ્યુટેનોલ. 1-બ્યુટેનોલની HCl સાથે જો પ્રક્રિયામાં કરવામાં આવે અને ZnCl2 એટલે આ કઈ છે? લ્યુકાસ છે. પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ સાથે લ્યુકાસ પ્રક્રિયા આપતો નથી. HBr સાથે 48% HBr સાથે તમે ઉકાળો એટલે OH નીકળી જશે અને બ્રોમિન લાગી જશે. SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો એટલે OH ને બદલે ક્લોરીન આવી જશે. હવે બીજો આલ્કોહોલ 2-મિથાઇલ બ્યુટેન-2-ઓલ છે. આ 2-મિથાઇલ બ્યુટેન-2-ઓલ OH વાળો કાર્બન અને બીજા 3 કાર્બન સાથે તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ છે એ ધીમેથી પ્રક્રિયા કરશે. કોની સાથે? લ્યુકાસ સાથે. OH નીકળી જશે અને ક્લોરીન આપશે અને કેવું ધૂંધળાપણું તૈયાર કરશે તરત જ. HBr સાથે રિએક્શન કરાવો, OH નીકળીને બ્રોમિન આવી ગયો. બાકી તો જેવો એમનામ જ રહેશે. 2-ક્લોરો, 2-મિથાઇલ, 2-બ્રોમો અને થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો 2-ક્લોરો, 2-મિથાઇલ બ્યુટેન. એના પછી એક MCQ ટાઈપનો પ્રશ્ન લઈએ.
1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ 1-મિથાઇલ કીધું છે. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેન 1-ઓલ ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણની પ્રક્રિયા કરવામાં આવે. એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણની પ્રક્રિયા કરો એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય. OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન થયો, આ બીટા કાર્બન થાય રિંગવાળો. એટલે અહીંથી બીટા ઉપરથી તો આ બાજુ એ થાય ને, પણ એ નથી ગણવાનો, વિસ્થાપન વાળો છે. બીટા કાર્બન ઉપરથી H દૂર થઈ અને નિપજ આપણને આમ મળશે. એટલે જો આ નિપજ મળી 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન મળે. સેકન્ડ થિંગ છે બ્યુટેન 1-ઓલ. 1-બ્યુટેનોલ છે એનું નિર્જલીકરણ કરો એટલે નિપજ તરીકે આપણે જો એક શક્યતા, બે શક્યતા છે. જો 1-બ્યુટેનોલ દોરીને બતાવું તમને. નિર્જલીકરણ કરું એટલે આ આલ્ફા, આ બીટા, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટીન 1 મળશે. બીજી એક શક્યતા આવી છે CH3 CH ડબલ બોન્ડ CH CH3 2 બ્યુટીન, આ 1 બ્યુટીન, OH અને H. આ જે 2 બ્યુટીન મળે છે ને એ આપણી મેઇન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ મળશે. તો આમ થવાનું કારણ શું? ખરેખર તો આ પ્રાઇમરી મળવું જોઈએ ને, 1 બ્યુટીન મળવો જોઈએ. પણ અહીંયા જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે કે સૌથી પહેલાં કાર્બોકેટાઇન બને છે. આમાંથી OH નીકળી જાય એટલે કાર્બોકેટાઇન બન્યો. આ કાર્બોકેટાઇન છે એ પ્રાથમિક છે. તો પ્રાથમિક કાર્બોકેટાઇનમાંથી સેકન્ડરીમાંથી ટર્શિયરીમાં રૂપાંતરણ થાય. એટલે પ્રાથમિક બન્યો છે, પ્રાથમિકમાંથી દ્વિતીય કાર્બોકેટાઇન બને. એટલે આ અહીંયા સ્થળાંતર કરશે ને આ હાઇડ્રોજન અહીંયા વયો ગયો, બીજો અહીંયા મિથાઇલ બની જાય. એટલે દ્વિતીયક પછી તૃતીય કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારે હોય, એને કારણે 2 બ્યુટીન વધારે નિપજ મળે છે. ખાસ યાદ રાખશું.